સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આગતમ સ્વાગતમ શુભ સ્વાગતમ. આપ સૌને મારા નમસ્તે. ઉપસ્થિત સર્વે માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો તેમજ પ્યારા બાળકો, સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવ કરીએ છીએ. સરસ મજાના યજ્ઞની પૂર્ણ આવતી બાદ આ કાર્યક્રમની શરૂઆત આપણે આપણા ગ્રામ ગીતથી કરીએ. સ્નેહ મિલન ઉજવવા જઈ રહ્યા છીએ. 36મું વાર્ષિક સ્નેહ મિલન એટલે કેટલાય વર્ષો થઈ ગયા કે હજી હમણાં જ કાલની વાત છે કે આપણે 25 વર્ષની ઉજવણી આપણા મંડળની કરી હતી. એની યાદો હજી તો આપણા ઝહેનમાં જિંદા છે અને રોજ આપણે એને યાદ કરતા હોઈએ છીએ અને એ પ્રસંગ હજી જાણે કાલની જ વાત છે અને આજે આપણે 36મું સ્નેહ મિલન ઉજવવા જઈ રહ્યા છે. અને આજે ખુશી બમણી એટલા માટે છે કે આપણું મહિલા શક્તિ મહિલા મંડળ આજે 25 વર્ષો પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જે ભાઈઓ તમે રાહ દેખાડી તે રાહ પર અમે ચાલી અને અમારી જે સિનિયર બહેનો છે એમને એક સુંદર મજાનો ખ્યાલ આવ્યો કે ચાલો ને બહેનો, આપણું પણ એક ગ્રુપ તો છે જ ને, તો શા માટે આપણે પણ એક મંડળની નાના સા ગ્રુપની કહેવાય છે કે જ્યારે આવ્યા હતા અહીં પરિવાર ત્યારે આપણે ફક્ત ગ્રુપ કહેવાતું હતું કે આ ગ્રુપના ભાઈઓ છે, લુડવાના ભાઈઓ છે, યથાર્થ મહેનત શક્તિથી આગળ વધ્યા છે. ગ્રુપ છે બહુ જાણીતું હતું, બહુ સંઘર્ષ કરતા હતા. જે 7-8 માણસો હશે, 8-10 હશે, જે પણ એને ગ્રુપ તરીકે, અને આજે આપણે જોઈએ તો આપણે એક મંડળ તરીકેની રચના થઈ ગઈ છે. એટલી સંખ્યા થઈ ગઈ છે તો આપણી જ ઉપસ્થિતિ અને આપણી જ રચના માટે જોરદાર તાળીઓ. પ્રથમ સદસ્ય મહિલા મંડળના સરલાબેન વેલાણી. સ્વકાંતાબેન દામજી વેલાણી જે આપણા વચ્ચે ઉપસ્થિત તો નથી પરંતુ તેમનું યોગદાન પણ છે ને અસ્મરણીય છે. તો એમને પણ આપણે અહીંથી યાદ કરી લઈએ અને પછી હવે હું નામ બોલતી જઈશ, તેઓ આગળ આવતા જાય. ઝવેરબેન દેવજીભાઈ વેલાણી, લીલાબેન લખમસિંહભાઈ વેલાણી, દેવકાબેન લાલજીભાઈ દિવાણી, કસ્તુરબેન ગંગારામ પોકાર, લક્ષ્મીબેન ખીમજીભાઈ સેંગાણી. આમ માતાઓને નમ્ર વિનંતી છે કે તેઓ આગળ આવે અને આપણે વીર તાળીઓથી એમને વધાવશું. રૂક્ષ્મણીબેન હિંમતભાઈ પોકાર, શાંતાબેન રમેશભાઈ પોકાર, ભારતીબેન અશોકભાઈ પોકાર, સુશીલાબેન રમેશભાઈ પોકાર, વિજયાબેન ભરતભાઈ પોકાર, ઉર્મિલાબેન કિશોર પોકાર, પ્રભાબેન બાબુલાલ પોકાર, પુષ્પાબેન દિનેશભાઈ વેલાણી, જયશ્રીબેન વિજયભાઈ વેલાણી, કલાબેન અનિલભાઈ વેલાણી, વીણાબેન કિશોરભાઈ પોકાર, લીનાબેન જીતેન્દ્રભાઈ પોકાર, શારદાબેન રમેશભાઈ પોકાર, ઉર્મિલાબેન મહેશભાઈ વેલાણી, જયશ્રીબેન ભરતભાઈ વેલાણી, હંસાબેન રમણીકભાઈ પોકાર, હેમલતાબેન મનસુખભાઈ વેલાણી, શીતલબેન ભરત વેલાણી. મંજુલાબેન
જેટલી મહિલાઓના આપણી મીટિંગ બુકમાં નામ છે બધા મસ્ત રીતે આગળ અહીંયા આવી જાઓ તો આપણે આ યાદગાર પળને કેમેરામાં કેપ્ચર કરી લેશું. જલ્દી જલ્દી. સરસ્વતી સન્માનના એક માત્ર પરિવાર દાતા છે તો જોરદાર તાળીઓથી એમને આપણે મંચ પર બોલાવીશું. આશીષભાઈ અને પ્રિયા ભાભી, આપના સાથે તમે કોઈને લઈ આવવા માંગો છો પરિવારના તો મોસ્ટ વેલકમ છે. जय हो पवन कुमार तोरी शक्ति है अपार हे बजरंग बली बिनती सुन ले हमार. जय हो पवन कुमार तोरी शक्ति है अपार हे बजरंग बली बिनती सुन ले हमार. सुन ले हमार बिनती सुन ले हमार तोरे दुआर मैं करत हूँ गुहार हे बजरंग बली सुन ले हमार. सीता माता के पता ते लगाए मूर्छित लखन भजन जीवन लाए. सीता माता के पता ते लगाए मूर्छित लखन भजन जीवन लाए. वज्र तोरे चोला सोहे बंधन तोला वज्र तोरे चोला गदाधारी रुद्र के अवतार तेरी शक्ति है अपार हे बजरंग बली बिनती सुन ले हमार. अशोक वाटिका लाते उजारे
80.80. તો તાલીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. દીકરીએ બહુ જ મહેનત કરી છે. તો આ દીકરી માટે જોરદાર તાલીઓ. અહીંયા ઉપસ્થિત બધાને મારા નમસ્તે. પહેલાં તો હું મારા ફેમિલીને થેન્ક યુ કહેવા માંગીશ જે થ્રુઆઉટ ધ યર બહુ જ સપોર્ટિવ હતા. મને બધા ફંક્શન્સ એન્જોય કરવા આપ્યા. મને સ્ટડીઝ બી એટલી જ ઓલામાં સપોર્ટ કર્યું છે. તો એ લોકો માટે બહુ જ ગ્રેટફુલ છું. અને ઓલામાં જોઉં તો 10th છે ડિફિકલ્ટ છે પણ તમે કેવી રીતના મેનેજ કરો એ તમારા ઉપર છે. એવરી ડેનો સ્ટડી જો તમે એવરી ડે કરવા માંગો તો એ તમને લાસ્ટમાં બર્ડન નથી થતું. અને હું તમને બધાને બી થેન્ક યુ કહીશ કે તમે અમારા આટલા એફર્ટ્સ એપ્રિશિએટ કરો છો અને એમ જ તમારા આશીર્વાદ અમને આપતા રહેજો. ધન્યવાદ. હવે આગળનું નામ છે વિરાજ વિશ્વેશ વેલાણી. 77% થી 10મું ધોરણ પાસ કર્યું છે. તો જોરદાર તાલીઓથી વધાવી લઈએ આ દીકરાને પણ. કેટલી મહેનત લાગે છે આટલા પર્સન્ટેજ લેવા માટે. ખાલી ભણજો ને મેં હોશિયાર થયો બસ એટલું. જોરદાર તાલી. આ નટખટ બોય ક્યારે આટલો સિન્સિયર બની ગયો ને ખબર ના પડી. વેરી ગુડ. બધાને મારો નમસ્તે. અમને પ્રોત્સાહન કરવા માટે ધન્યવાદ. આ દીકરી માટે જોરદાર તાલીઓ. 12th ની સ્ટડીની સાથે સાથે આ દીકરી ફાઉન્ડેશન કોર્સની પણ તૈયારી કરી રહી હતી. તો ખૂબ જોરદારથી આ દીકરીની મહેનતને વધાવી લેશું આપણે. ઉપસ્થિત બધાને મારા નમસ્તે. એન્ડ સેકન્ડલી કંગ્રેચ્યુલેશન્સ મહિલા મંડળને ફોર કમ્પ્લીટિંગ 25 years. ઇટ્સ અ બિગ ઓકેઝન. એન્ડ આઈ વુડ લાઈક ટુ સે કે આપણા બધાની ફેમિલીને આપણાથી બહુ એક્સપેક્ટેશન્સ હોય છે. સો ઇવન ઇફ યુ કાન્ટ get down to that expectation, just make sure that you give your best, especially the next generation. And also what I am pursuing right now, CA. I think most of you know what it is and how to do it. And basically in exams 3 levels માં થાય છે: foundation, intermediate and finals. So when you clear foundation you can do it with 12. When you clear foundation you have to give intermediate after a year. અને એ ક્લિયર થવા પછી તમને 2 વર્ષની આર્ટિકલશિપ કરવાની હોય છે. And if anyone is looking to pursue it, I am always there for guidance. Just call me anytime. Thank you. જોરદાર તાલીઓથી વધાવી લઈએ છીએ આને. સૌને ઉપસ્થિત મારા નમસ્તે. હું હમણાં એક નીટ ડ્રોપર છું ને એની તૈયારી હજી કરું છું ને 1 વર્ષનો ડ્રોપ લીધો છે મેં. કે મેં 12મું કમ્પ્લીટ કર્યું, નીટની એક્ઝામ આપી હતી. એમાં મારા સ્કોર સરસ હતા. હવે મેં વળી 1 વર્ષ છોડી ને હવે વળી એક્ઝામ દઈશ એની. તો તમારા આશીર્વાદ આપજો. થેન્ક યુ. 83% થી પાસ થઈ છે. એ પણ સાયન્સ ફેકલ્ટીમાં અને ફર્ધર સ્ટડી માટે બેંગ્લોરમાં સ્ટે કરે છે. અને દીકરી જે ફર્ધર સ્ટડી કરે છે ને એ પણ આપણા સમાજ માટે એક નવું જ વસ્તુ છે. પ્રીતિ ઇનામ સ્વીકારશે અને ભરત સેંગાણી શેર કરશે કે દીકરીને મોકલવું કેટલું અઘરું છે. બધાને નમસ્તે. મારી દીકરીને પહેલેથી જ સાયન્સમાં વધારે હતું. મને કે પપ્પા એક મતલબ ગમે એ ગવર્મેન્ટ જોબ અને જે મેં કીધું તને જે ફાવે એ કર. પછી મેં કીધું બધા ફિલ્ડમાં બધા હોય એ ફિલ્ડમાં ન જતી ને કંઈક નવું કર. તેને ફોરેન્સિક સાયન્સ ખૂબ નવું છે આપણા માટે. આપણા અહીંયાના કોઈ પણ ભાઈ બહેનો આ રિસ્કી ફિલ્ડમાં ગયા નથી. એક મિનિટ, વધુ માહિતી પ્રીતિ આપશે. આવી જા પ્રીતિ, જેટલું પણ ના સાયન્સ વાંચો. બધાને નમસ્તે. મારી દીકરી છે ને ફોરેન્સિક સાયન્સ બાયોટેકનોલોજીમાં કરે છે અને એના માટે આપણે જે ક્રાઇમ થાય એનામાં જે સાયન્સના રીતે જે સર્ચ કરે એના વિશે એ ભણે છે હમણાં બેંગ્લોર. જોરદાર તાલીઓના ગડગડાટ વચ્ચે શ્રુતિ 2 શબ્દ.
શ્રુતિ હું બેચલર ઓફ આર્ટ્સમાં ઇંગ્લિશ સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટ કરું છું. મને આગળ જઈને પ્રોફેસરનો જોબ કરવો છે, એટલા માટે આનામાં બહુ બધી ફિલ્ડ્સ હોય છે. તમે કંઈ બી ચોઇસ કરી શકો છો, સાયકોલોજી કે તમને જે જોઈએ એ. ધન્યવાદ. રીતમ દોડું, જોરદાર તાલીઓ. રીતમ નમસ્તે બધાને. હું BBA કરું છું. એનું ફૂલ ફોર્મ છે બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્લસ કમ્પ્યુટર એપ્લિકેશન. આનમાં આગળ સ્કોપ આપને MBA કરવાનો બી મળે અને MCA કરવાનો બી મળે, તો સારી ફિલ્ડ છે, કરી શકે. થેન્ક યુ. ડિજિટલ માર્કેટિંગમાં પણ એણે એક્ઝામ્સ આપી છે, એનામાં પણ એમને બહુ સરસ સ્કોર કર્યા છે અને આ બેચલર ઓફ કોમર્સની અંદર તે 8.32ના બિગ સ્કોર સાથે પાસ આઉટ થયા. મારા સૌને બધાને આભાર. હું BCom કરું છું. આ ડિગ્રી બધા જ કરી શકેરા. થેન્ક યુ. જય અંબાલાલ પોકાર. મારા નમસ્તે. ખાલી એક વસ્તુ કહેવી છે કે લાઈફને થોડુંક ઓછું સિરિયસ લો. લાઈફને થોડુંક ઓછું સિરિયસ લો, બટ સિરિયસ લો. તમારા આખા લાઈફને પ્લાન કરો. જે ટાઈમ ટેબલ એ થોડુંક બનાવીને રાખો. ઘણું કોમ્પ્લેક્સ ના કરો. બાકી જે એક્ઝામ માટે વાંચવાનું, બાકી જલસા કરવાના. ઉપસ્થિત સૌને મારો નમસ્તે. હું બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી એક કોર્સ કરું છું. એ કોર્સના અંદર અમે પેશન્ટ્સને ટ્રીટ કરી, બટ અમે મેડિસિન્સ ના આપી. અમે લોકોને એક્સરસાઇઝીસ કરાવી કે અલગ અલગ વેથી એ લોકો રિગેન કરી શકે એના મસલ્સના પાવરને એવું બધું. ને આ કોર્સ એકદમ અલગ છે. જો કોઈ પરસીવ કરનારું હોય ને જેને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ મને કહેજો. ને તમે કયા બી કોર્સ લો એનામાં તમારું 100% આપજો. બધા કોર્સ સારા જ છે. વૈદયને હું પૂછવા માંગીશ કે ફિઝિયોથેરાપીનો કરીને જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ બની જશે તો તારા નામના આગળ ડૉક્ટર ક્યારે લાગશે? 4.5 વર્ષનો કોર્સ હોય, જે 4.5 વર્ષ પૂરા થઈ જાય તો અમને સર્ટિફિકેટ મળે. પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા પછી એના પછી અમારા નામના આગળ એક ડૉક્ટર લાગે. તો તું કેટલી દૂર છે? ફાઇનલ યર. ફાઇનલ યરમાં છો? ફાઇનલ યરમાં છો. વેરી ગુડ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. નમસ્તે. હું મારા દીદીને અત્યારે બહુ મિસ કરું છું. આ વખતે નથી આવી મળવા, તો થેન્ક યુ એવરીબડી ફોર એપ્રિશિએટિંગ. ફર્સ્ટ યર ઇન માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન MBA કરેલું છે પંક્તિ હરેશ પોકાર. નમસ્તે બધાને. મારું નામ પંક્તિ પોકાર બધાને ખબર જ છે. હું હમણાં MBA કરું છું. એનું ફૂલ ફોર્મ છે માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એનામાં આપણે માસ્ટર્સ હોય જે કે આપણે બેસિકલી મેં MBA ઇન IB કર્યું હતું, એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ. એના આગળનું હોય છે આ. ને એકચ્યુઅલી 10 પોઈન્ટર્સમાંથી આપે છે, એનામાંથી મને 8 પોઈન્ટર્સ મળ્યા છે. થેન્ક યુ. નિશી રમણીક વેલાણી સેકન્ડ યર ઇન MBA 6.94. એના વિશેની આગળ વધુ માહિતી નિશીના પોતાના જ મોઢે સાંભળી. આવી જા નિશી. નમસ્તે બધાને. આ 6.94 કેવી રીતે મળે? 4 સેમિસ્ટર છે. એમાં ફર્સ્ટ સેમિસ્ટર પંક્તિ કીધું એનું ફર્સ્ટ સેમિસ્ટર હતું, તો એમાં બે સેમિસ્ટર આપે એને ફર્સ્ટ યરે, અને સેકન્ડ યરમાં હજી 2 સેમિસ્ટર આપવાનું, તો 4 સેમિસ્ટર હોય ટોટલ. તો સબ્જેક્ટ કમ થતા જાય
પહેલા સબ્જેક્ટ 14 સબ્જેક્ટ્સ હોય, પછી વળી 12 સબ્જેક્ટ્સ થાય, પછી 8 થાય અને પછી 8 જ રહે. ને સેકન્ડ યર આવે ત્યારે તમારું સ્પેશિયલાઇઝેશન હોય. તો મારું ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશન હતું. એવી રીતે બધાને અલગ અલગ સ્પેશિયલાઇઝેશન હોય અકોર્ડિંગ ટુ ધેમ. થેન્ક યુ. ને દીકરી જેવી રીતે ભણવામાં હોશિયાર છે એમ ડાન્સમાં પણ બહુ જ ક્લેવર છે, અને જ્યારે પણ આપણી દીકરીઓને એની જરૂરત પડી છે ત્યારે એ ઓલવેઝ અવેલેબલ હોય છે, અને જે પણ ગેમ્સ મહિલાઓ રમાડે તેનામાં હંમેશા એની હાજરી હોય છે અને ખૂબ જ એક્ટિવ છે. નિશી, થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. બહુ જ ચંદ્રગુપ્તને આગળ સંસ્કૃતનો ખૂબ જ આગળ વધાર્યો, આચાર્ય બનાવ્યો. તમારું તો જેટલું હું કહી ન શકું, પણ તેનાથી વધુ હું અત્યારે ફીલ કરી શકું છું. એ હટ કરીને એ દીકરો ગુરુકુલમાં ગયો, અને જે રીતે એણે પોતાની પ્રગતિનો માર્ગ જેટલી મહેનતથી પ્રશસ્ત કર્યો છે, આખા સમાજ માટે ગૌરવની વાત છે. કેમ કે આપણી સમાજમાં ડૉક્ટરેટની પદવી આજ સુધી મારા ખ્યાલથી, મારી જાણકારી સુધી કોઈએ મેળવી નથી. તો આ ખૂબ મોટું અચીવમેન્ટ છે, આ ખૂબ મોટું ગૌરવની વાત છે કે એક ડોક્ટરેટની પદવી લઈને જે સ્ટડીઝની હાયર લેવલની સ્ટડીઝ હોય છે એમાં ડોક્ટરેટની પદવી લીધી છે. અને આ ડોક્ટરેટની પદવીનું હું એમના પ્રોફાઇલને હું રીડ કરીશ, કેમ કે એ જે ભણ્યા છે ને એ આપણે કદાચ સપનામાં નહીં સોચી શકીએ કે આપણે એવું કંઈક ભણી બી શકીએ. તો એમણે જ્યારે ક્વોલિફિકેશન સ્ટાર્ટ કર્યું ને, હમણાં એમની જે છે ડોક્ટરેટની પદવી અને એમને જે पीएचडी डिग्री करी है ते उपनिषदों के आध्यात्मक तत्वों का दार्शनिक परिशीलन श्री अरविंद के परिक्षेत्र में. तो आमना पर एमणे छे ने वाइवा एग्जामिनेशन्स हेल्ड थई हती 28 मे ना, अने एनामां एमणे बहु सारी रीते डिस्क्राइब कर्युं छे आ बुक ने, अने पोतानी जाते बुक पण लखी छे. Lucky number of the day, first number is 155. 155. 155 નંબર કોઈનો છે? ના, કોઈ વાંધો નહીં. નવો છે. દરેક વ્યક્તિ જે ધરતી પર આવે છે ને એ બધા લકી જ છે, પણ લક હંમેશા કામ ન કરે. લક ક્યારેક ક્યારેક કામ કરે. તો આજ મોહિતનો લક કામ કરી રહ્યું છે. એ ફર્સ્ટ વિનર છે મોહિત વેલાણી. એના માટે જોરદાર તાળીઓ. લકી વિનર ઓફ ધ ડે સેકન્ડ છે 147 વિજયાબેન પોકાર. ક્યા બાત છે. આજનો દિવસ વિજયાબેનનો છે. મહિલા મંડળમાં આપનું સન્માન થયું પ્રથમ સદસ્ય સમિતિના સદસ્ય તરીકે, અને હવે લકી ડ્રોમાં વિનર પણ બન્યા છો. ભરતભાઈ, જોરદાર તાળીઓ. કેમ કે ભરતભાઈ, વાહ વાહ.
કોન્ફિડન્સ વધારે. હું તો મારા માતા પિતાનો પણ ધન્યવાદ માનું છું કે તેઓએ અમને સારા સંસ્કાર આપ્યા અને સાચી દિશા બતાવી. આમ તો કહેવાય છે ને કે દીકરી તો બે કુંડલે તારે, તો હું પણ આપ સૌના આશીર્વાદ સાથે લઈને મારા માતા પિતા અને રોડવા ગામનું નામ રોશન કરીશ અને મારી જવાબદારી પૂર્ણપણે નિભાવીશ. આપ સૌએ મને ખૂબ જ પ્રેમ આપ્યો, જેની માટે હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. રોડવા ગામ સાથે વિતાયેલી આ સુંદર પલો અને તમારો પ્રેમ અને લાગણી હંમેશા મારી સાથે રહેશે. અસ્તુ. આજે જે સંચાલન કર્યું છે, આપણે આગળ બી એવી જ રીતના દીકરીઓને મોકો આપીએ છીએ અને બધી દીકરીઓમાં ઘડી જ ઉતરી છે અને આપણું નામ રોશન કર્યું છે. આ એક રોડવા ગામની ખાસિયત છે કે આપણી દીકરીઓને આપણે અહીંયાથી જ એક સ્ટેજ આપીએ છીએ, તો એને સાથે જઈને એ સ્ટેજ ઉપર ગાડી દોડાવી હોય તો એ આસાનીથી દોડાવી શકે. તો અમારી દીકરીને બધા આશીર્વાદ આપજો. એને સાથે અમારા ઘરે સુખ મળે છે એનાથી વધારે એને સુખ મળે, અને એ અમને કદાચ ભૂલી જશે તો ચાલશે, એના ઘરે એટલું એને સુખ મળે અહીંયા મળ્યું છે એનાથી વિશેષ મળે અને અમારું નામ રોશન કરે. ધન્યવાદ. બધી બહેનો મળતી પદ્ધતિ ઘણો ટાઈમ મેં ફોરમ સાથે સ્પેન્ડ કર્યો. બધી બહેનો મોટી હતી, લગ્ન થઈ ગયા, પણ ફોરમ એવી હતી કે કાંઈ પણ હોય, પપ્પા મને ના કે આથી કરો, મમ્મી મને ના કે, બટ ફોરમ ઓલવેઝ મારા પાછળ હર વખતે હોય. મમ્મી પપ્પાથી ડરીએ છે કે હાર્દિકને કરવા દો, હાર્દિકને જવા દો, કાંઈ પણ હોય હર વખતે મારો સપોર્ટ કર્યો છે. આ જનરેશનમાં હવે મમ્મી પપ્પા આપણું જનરેશન ગેપ થોડુંક હોય, બટ ફોરમે હર વખતે મારો સપોર્ટ કર્યો હોય. શી ઇઝ મોર દેન સિસ્ટર, શી ઇઝ અ બેસ્ટ ફ્રેન્ડ સિસ્ટર ફોર મી. થેન્ક યુ. ਆਪਣੀ ਯਾਰੀ ਨੂੰ ਹੋ ਗਏ ਦੇਖ ਕਿੰਨੇ ਸਾਲ ਯਾਰਾ, ਕਿੰਨੀ ਕਮਾਲ ਯਾਰਾ, ਤੂੰ ਵੀ ਮੇਰੇ
तेरे जिहा प्यार ना मिले होए तेरे जिहा यार ना मिले होए तेरे जिहा प्यार ना मिले मैनू तेरे जिहा यार ना मिले तू मेरा हुक्म क्या इक्का तू ही मेरी क्रिकेट का छक्का मैं ना जिंग तू मेरा जिंग मैं अधूरा तेरे बिन तू मेरी बोली का सिक्का तू ही दिलदार मेरा पक्का तू मैं तेरा जिन मैं अधूरा तेरे बिन मैं किसी से कम नहीं तूने सिखाया जीने का नुस्खा यही तूने बताया नाच मेरी जा होके मगन तू छोड़ के सारे किंतु परंतु नाच मेरी जा होके मगन तू छोड़ के सारे किंतु परंतु हमारा ही वक्त हमारा जो एक बार गया तो आएगा दोबारा समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारों अपना हर दिल ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिल ऐसे जियो जैसे कि आखिरी हो जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो सुखिया सौ साथ मारे रंग भर्યું નાનું રૂપાળું મારું ગામડું દુઃખમાં ગામડે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું